હાલેલુયા. ગુડ ઇવનિંગ, સાંજની સલામ. પ્રભુ ઈસુ તમારી સાથે રહો. હાલેલુયા. પિત્તર કહે છે આપણે આશીર્વાદના બાળકો છે, નહીં? હાલેલુયા. અને માટે આપણે એકબીજાને આશીર્વાદ આપીએ. પ્રેઝ ધ લોર્ડ. આપણા સતાવનારાના માટે પ્રાર્થના કરીએ. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુ કહે છે વેર વાળું એ મારું કામ છે. આ બધી બાબતો આપણામાં ખ્રિસ્તનો પ્રેમ દેખાડે છે, નમ્રતા દેખાડે છે, અને પ્રભુની પાછળ આ બધું પાડવાથી ચાલવામાં આપણને સાનુકૂળતા પડે છે. હાલેલુયા. આ બધી બાબતો જાણે આપણે નમ્ર બનાવે છે. પ્રભુની આજ્ઞાઓ માનીએ, પાડીએ. બહુ નાની નાની આજ્ઞાઓ છે, પણ જ્યારે એને પાડીએ છીએ ત્યારે ઘણા બધા મોટા મોટા આશીર્વાદોથી આપણે ભરાઈ જઈએ છીએ. હાલેલુયા. પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. એક કારીગર હતો, નકશી કામ કરનાર, એટલે સ્ટેચ્યુસ બનાવે. ચોક્કસ બાઇબલ આપણને ના કહે છે આઇડલ વર્શિપ માટે ના કહે છે. ઇવન જો તમે જૂના કરારમાં વાંચો તો આપણા ઘરમાં એવી કોઈ આકૃતિ પણ ન રાખવી, એને માટે પણ પ્રભુએ આપણને ના પાડી છે. તમે જો બાઇબલ વાંચશો તો બધું મળશે. હું મારા મોંથી કંઈ કહેવા માંગતો નથી, નહીં, પણ આ એક નકશી કામ કરનાર હતો, અને એ માણસની મુલાકાતે એક મુસાફર આવ્યો. મતલબ એને એના ત્યાં જે સ્ટેચ્યુસ બનાવતો હતો એ જોવાને માટે ત્યાં આગળ આવ્યો. એના ત્યાં બધા ખરીદવા માટે સ્ટેચ્યુસ આવતા હતા, અલગ અલગ ટેબલ લોકોના ઉપયોગને માટે. અને બધા એ સ્ટેચ્યુસ જોતો હતો, અને પછી એક સ્ટેચ્યુ પર તેની નજર પડી. અને સ્ટેચ્યુ પર નજર પડી તો તેના મુખ પર તેના વાળ હતા, અને વાળથી તેનું મુખ આખું ઢાંકેલું હતું, અને એકદમ અસામાન્ય લાગે એમ બંને પગ પર 2 પાંખો હતી. મુખ ઢાંકેલું હતું, આખા વાળ તેની આગળ મોટા મોટા લાંબા લાંબા હતા, અને તેના પગોમાં પાંખો હતી. પેલા ભાઈ જે મુલાકાતે આવ્યા હતા કે આ સ્ટેચ્યુ થોડું વિચિત્ર નથી લાગતું? આ સ્ટેચ્યુ શું છે? આ સ્ટેચ્યુનું નામ શું છે? અને સ્ટેચ્યુ બનાવનાર કારીગરે કહ્યું તેનું નામ તક છે. તક, ચાન્સ. અને પેલા મુલાકાતે આવનાર કઈ સમજણ પડી નહીં, અને તેમણે તેને કહ્યું કે મને થોડું સમજાવો આ સ્ટેચ્યુ વિશે, તો મને ખબર પડે કે મારે આને લેવું જોઈએ કે ન લેવું જોઈએ. મુસાફર જે મુલાકાતે આવ્યા હતા તેમને ખુલાસો આપવાની શરૂઆત કરી. તેનું મોં ઢાંકેલું છે, કારણ કે તેનું આવું માણસ ભાગ્યે જ જાણી શકે છે. તક, ચાન્સ કે છે કે માણસ જાણી શકતો નથી. અને પગમાં એટલા માટે કે પાંખો છે, કેમ કે તક ક્યારે જતી રહે છે એ પણ માણસને ખબર પડતી નથી. અંગ્રેજીમાં એવું કહેવાય છે ઓપોર્ચ્યુનિટી કમ્સ વન્સ, અને અથવા ઓપોર્ચ્યુનિટી વન્સ નોક ધ ડોર, અને કે તક એકવાર તમારા દરવાજા પર દસ્તક આપે છે. આવું લોકોના વિધાન છે, સમાજનું આ પ્રમાણનું સ્ટેટમેન્ટ છે, કે જગતનું સ્ટેટમેન્ટ છે. પણ પવિત્ર શાસ્ત્ર આપણને, પવિત્ર શાસ્ત્ર બાઇબલ આપણને જુદું શીખવાડે છે.
હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. બાઇબલમાં બીજી તક આપવામાં આવી છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અને આપણે જો હોશિયા પ્રબોધકનું પુસ્તક વાંચીએ તો આપણા બાઇબલના ઈશ્વર, બાઇબલના પ્રભુ આપણને બીજી તક આપે છે. હોશિયાના પુસ્તકમાં એનો સંદેશો એ બીજી તકનો છે. હાલેલુયા, સેકન્ડ ચાન્સ. ઇઝરાયેલી પ્રજાઓને પણ પ્રભુ બોલાવે છે, તક આપે છે, ચાન્સ આપે છે. અને જો નવા કરારમાં આપણે જોઈએ તો પિત્તર અને માર્ક આ બંને બીજી તકના જીવંત દાખલા છે. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અભ્યાસીઓ એવું કહે છે, લુગડું મૂકીને ભાગનાર અને જે શ્રીમંત માણસ પાછો ગયો એ માર્ક હતા. ને પિત્તરે નકાર કર્યા પછી ફરીવાર પ્રભુનો સ્વીકાર કર્યો અને તેને તક મળી. હાલેલુયા, પ્રભુ આપણને ખરેખર તક આપે છે તેમની પાસે આવવાને માટે. આપણે માફી માંગીએ, તેમની પાસે આવીએ. એ સ્ત્રીને તો પકડીને લાવ્યા હતા અને વ્યભિચારમાં પકડાયેલી હતી. એની સાથેના પુરુષને ચોક્કસ નથી લાવવામાં આવ્યો, એની કોઈ વાત પણ કરવામાં આવી નથી. પણ પ્રભુ પર જાણે દોષ મૂકવાનો આરોપ મળે એમ પ્રભુની પાસે એને લાવવામાં આવે છે નહીં. અને એ બાબત પરથી આપણે જાણી શકીએ છીએ આપણા પ્રભુ આપણને માફ કરે છે, બીજી તક આપે છે કે ફરીથી આપણે એવું જીવન ન જીવીએ જે જીવનને પ્રભુએ આપણે માટે જૂના જીવનના કામોને પ્રભુએ માફ કર્યા છે. પ્રભુ કહે છે એ સ્ત્રીને, નહીં, જા હવેથી પાપ કરતી ના. પ્રભુ સુંદર નવું જીવન આપણને આપે છે. આપણી પાસે બીજી તક છે. જ્યાં સુધી કૃપાનો સમય છે, ગ્રેસ પીરિયડ છે, અને જ્યાં સુધી તમે અને હું જીવતાઓની ભૂમિ પર છે, ને જ્યાં સુધી છેલ્લું રણશીંગડું વાગ્યું નથી. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. આજે આપણે બધા જેઓ સાંભળી રહ્યા છે, આપણે બધાની પાસે તક છે અને આપણે તકનો લાભ લીધો છે. તો હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. પ્રભુની સ્તુતિ થાવ. પ્રભુ આપણને બધાને આશીર્વાદ આપો. હાલેલુયા. એક લોકો જેમણે તક ઝડપી લીધી છે. હાલેલુયા, જેમને બીજી તક આપવામાં આવી છે. પ્રેઝ ધ લોર્ડ, હાલેલુયા. સર્વ લોકો માટે આજે પ્રભુ પુષ્કળ આશીર્વાદનો, તેમની બીજી તકનું જીવન આશીર્વાદનું કારણ બનાવે. હાલેલુયા, આશીર્વાદિત કરે તેમનું જીવન. પણ હજી જેઓ દૂર છે તેમને માટે પ્રયત્ન કરીએ, પ્રાર્થના કરીએ. જો પ્રથમ દોરમાં સફળતા મળી નથી તેનો મતલબ એવો નહીં કે આપણાથી કામ નહીં થાય. ફરીવાર પ્રાર્થના કરીએ, ફરીવાર પ્રભુના નામમાં તક શોધીએ, બીજાના લોકોના જીવનમાં પ્રભુની વાત મૂકીએ. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. There is always hope with Jesus. પ્રભુ ઈસુમાં હંમેશા આપણી પાસે આશા છે, સાજા થવાની, સારું થવાનું, સરખું થવાનું, અને અશક્ય બાબતો આપણા માટે શક્યતામાં બદલાઈ જવાની. હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. અવસાદના સમયમાં જીવતા ઈશ્વરનું પવિત્ર નામ લેતા તેમની સમક્ષ નમી જઈએ. પ્રભુ, અમે તમારી સ્તુતિ કરતા તમારી સમક્ષ નમી જઈએ છીએ.
આજની આ સુંદર તકને માટે અમે તમારો આભાર માનીએ છીએ. ફરી વાર તમારું ભજન કરવાને માટે દિવસના અંતે અમને આ સુંદર તક મળી છે. તેના માટે અમે તમારી સ્તુતિ કરીએ છીએ. પ્રભુ, આ સાધની નવી તકને અમારા માટે આશીર્વાદનું કારણ બનાવો. અમને રિકન્સ્ટ્રક્ટ કરો, રીએસ્ટાબ્લિશ કરો પ્રભુ. અમને નવા બનાવો, અમને રીબિલ્ડ કરો પ્રભુ. અમને તમારામાં મજબૂત કરો, અમને તમારામાં સ્થિર કરો. હા પ્રભુ બાપ, આ સુંદર તક પ્રભુ અમારા બધાને માટે આજે સાંજે આશીર્વાદનું કારણ બની જાય પ્રભુ, એવું તમે થવા દો. અમારી ચિંતાઓ દૂર કરો, અમારી જરૂરિયાતો પૂરી પાડો, અમારા પાપોની ક્ષમા કરો. હા પ્રભુ, દિવસ દરમિયાન અમારી ભૂલોને, અમારા ગુનાઓને જે થઈ ગયેલા છે, કૃપા કરો, માફ કરો. એટલા માટે પ્રભુ કે હવે આગળના આશીર્વાદો અમારી ભૂલોના લીધે રોકાઈ ના જાય. તમે તો ક્ષમા કરવામાં તત્પર પ્રભુ છો, દયા કરવામાં ઉતાવળા પ્રભુ છો, કોપ કરવે ધીમા પ્રભુ છો. અને એથી વિશેષ પિતા, અમને પ્રભુ ઈસુએ પ્રોમિસ આપી છે, જે કંઈ તમે મારે નામે માંગશો તે આપવામાં આવશે. અમે અમારા બધાને માટે પિતા તમારી મોટી દયા, કૃપા, કરુણા માંગીએ છીએ. અમારા બધાનું ભલું થાય એવું થવા દો. એક એક આંખમાંથી જે આંસુ પડી રહ્યા છે પ્રભુ, જે એક એક આંખો જે રડી રહી છે, તેમના આંખના આંસુઓ તમે આનંદમાં બદલી નાખો પ્રભુ. દરેકની ચિંતાઓ દૂર કરી દો પ્રભુ. પ્રભુ, જેઓ અત્યારે બહુ દુઃખી છે, જેમના ઘરમાં મરણે પ્રવેશ કર્યો છે પ્રભુ, અપ્રિય ઘટનાઓ બની છે પ્રભુ, કૌટુંબિક સમસ્યા ઉત્પન્ન થઈ છે, સામાજિક પ્રશ્નો ઉત્પન્ન થયા છે, નોકરીના જોખમો ઉભા થયા છે, નોકરી ચાલી ગઈ છે પ્રભુ, બિઝનેસમાં પ્રશ્નો થયા છે, ઘરમાં મોટી માંદગી આવી છે, ઘરમાં મોટા આર્થિક પ્રશ્નો આવ્યા છે, આત્મિક જીવનમાં પ્રશ્નો આવ્યા છે, સેવામાં પ્રશ્નો આવ્યા છે પ્રભુ, મંદિરની સેવાઓમાં પ્રશ્નો આવ્યા છે, સોસાયટીમાં પ્રશ્નો આવ્યા છે, બાળકો સાથે પ્રશ્નો થયા છે, માતા પિતા વચ્ચે પ્રશ્નો થયો છે. કૃપા કરો, દયા કરો પ્રભુ, બધું દૂર કરો. પતિ પત્નીને એક કરો, કુટુંબોને પરિવારોને એક કરો પ્રભુ. માતા પિતાના બાળકોમાં પ્રેમ રહે પ્રભુ, તમારું ગૌરવ પાછું આવે, તમારો પ્રેમ, આનંદ, શાંતિ એક એક લોકોના ઘરોમાં રાજ કરે પ્રભુ, એવું તમે થવા દો રાજા. માંદાઓને સાજા કરો, શેતાની બંધનોમાંથી છોડાવો, નશાઓમાંથી, વ્યસનોમાંથી, વ્યભિચારમાંથી પ્રભુ તમારા બાળકોને છોડાવી લો પ્રભુ. તૂટેલા ઘરને જોડો પ્રભુ, પિતા ડિવોર્સને ખાલી જ કરો પ્રભુ. લગ્નનો આશીર્વાદ આપો, બાળકનો આશીર્વાદ આપો, નાણાંનો આશીર્વાદ આપો, લોનનો આશીર્વાદ આપો, મકાનનો આશીર્વાદ આપો પ્રભુ, બીજી જોબ આપો પ્રભુ, વિદેશ જવાના માર્ગોને પ્રભુ તમે ખુલ્લા કરો, આશીર્વાદિત કરો પ્રભુ, એવી પ્રાર્થના કરે છે. તમારા બાળકોની વિરુદ્ધના તમામ કોર્ટ કેસોને પ્રભુ ખાલી જ કરો, FIR ને ખાલી જ કરો પ્રભુ, તેમના આવકના સાધનોને પ્રભુ તમે આશીષિત કરો પ્રભુ, એવી અમે પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. વિધવા બહેનોની સાથે રહો, અનાથોની સાથે રહો પ્રભુ, અને પરમેશ્વર પિતા વિધુરોની સાથે રહો પ્રભુ, એ પ્રાર્થના કરીએ છીએ. માનસિક રોગીઓને, વિકલાંગોને અને મંદબુદ્ધિના લોકોને પણ તમે સાજા કરો પ્રભુ.
પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ, વોટ્સઅપની સેવાને માટે, ફેસબુકની સેવાને માટે પ્રભુ પિતા. અને પ્રભુ વોટ્સઅપ, ફેસબુક અને યુટ્યુબની સેવાને માટે પ્રભુ હજી વધારે મજૂરોની જરૂર છે પ્રભુ. મદદ કરો પ્રભુ. જે લોકોએ શેર કરવાનું બંધ કર્યું છે અને પ્રભુ આગળ વધારવાનું કામ તમારું બંધ કર્યું છે પ્રભુ, એની જગ્યા પર પ્રભુ બીજાઓને પણ તમે આપો. જેમને બંધ કર્યું છે એમને સારું મન આપો પ્રભુ. અને જે કઈ બાબતો રૂકાવટ રૂપ છે પ્રભુ એને દૂર કરો. જે કઈ શેતાને બાબતો કરેલી હોય પ્રભુ એને તમે નાશ કરજો, એવી પ્રાર્થના કરીએ છીએ પ્રભુ. દરેક જેઓ મિનિસ્ટ્રી ચલાવે છે એને આશીર્વાદ આપજો. દરેકની સેવાને પ્રભુ સફળ કરજો. એટલા માટે કે પ્રભુ રોજ રોજ અમે ભેગા મળીને ઘણા બધા આત્માઓ જીતી શકીએ અને દરેક ઘૂંટણ નમીને દરેક જીભ કબૂલ કરે તમે જ દેવના દીકરા છો પ્રભુ. એવું થવા દો. સાંજના સમયે અમારી સાથે રહેજો. ખોરાક, વસ્ત્ર, અન્ન, પાણી આપજો પ્રભુ. અત્યારની બધી જરૂરિયાતો પૂરી પાડજો પ્રભુ. આ પળને, આ મિનિટ સુધી થયેલા પાપોને માફ કરજો અને સવારમાં ફરીવાર તમારું ભજન કરવા માટે તેડી લાવજો. એવું માંગતા બાપ અમારી પ્રાર્થના પ્રભુ ઈસુના નામમાં સાંભળીને દેવ બાપ માન્ય કરજો. આમીન, આમીન, આમીન.